જામનગરમાં વધતા કોલેરાના કેસ સામે કોંગ્રેસે ઢોલ વગાડી વિરોધ કર્યો હતો। જામનગર શહેરમાં સતત કોલેરાના કેસ વધી રહ્યા છે, ત્યારે આરોગ્ય વિભાગની નબળી કામગીરીના કારણે કોલેરાના કેસ વધ્યા હોવાના આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા। તેમજ ઝાડા ઉલટી અને તાવના કેસોમાં પણ વધારો થયો છે, ત્યારે મનપા કમિશનર વધતા કોલેરાના કેસને અટકાવવામાં નિષ્ફળ રહ્યા હોવાથી શહેરના ઘરે ઘરે બીમારીના કેસો જોવા મળી રહ્યા છે, તેવા આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા। આજ રોજ જામનગર મહાનગરપાલિકાના કમિશનર સાહેબને ખાલી રજૂઆત નહીં, રજૂઆતો તો અમે ઘણીવાર અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ, વિરોધ પક્ષના નેતા અને અમારા પાંખ દ્વારા કરવામાં આવે છે। જામનગરની ભૌગોલિક પરિસ્થિતિ તમે જુઓ ત્યારે જ્યારે વરસાદનો સમયગાળો આવતો હોય, ખાસ કરીને ચોમાસું આવતું હોય, ત્યારે વાતાવરણ પણ બદલતું હોય। એક બાજુ સફાઈના નામે જ્યાં ગંદકીઓના ઢેર પડ્યા હોય, ભૂગર્ભ ગટરોમાં ક્યાંય પણ વ્યવસ્થિત સફાઈ ન થતી હોય, તેના કારણે પણ ઘણા રોગો, અને ખાસ કરીને જે પાણી ભરાય છે જામનગર શહેરમાં, એ પાણી ભરેલા વિસ્તારના કારણે પણ ક્યાંક ને ક્યાંક રોગો જે ઉત્પન્ન થાય છે। તમે જોવો છો છેલ્લા ઘણા સમયથી કોલેરા જે જામનગરમાં છે એ આવી થયો છે। જેમ તમે જોવો છો ઘણા વિસ્તારો ભયગ્રસ્ત જાહેર કર્યા છે। સામે તમે જોવો છો ત્યાં બેડી છે, ધરાનગર છે, દરેડ છે, ખોજાના નાકા છે, નવાગામ ઘેડ છે, આ બધા વિસ્તારો જે સ્લમિક વિસ્તારો છે, જ્યાં નાનું વરણ રહે છે, જે સ્લમ વિસ્તાર રહે છે, મજૂર વર્ગ કામ કરતા હોય છે, આવા માણસો આ રોગોના ભરડિયામાં આવ્યા છે। ત્યારે આ તંત્ર માત્ર ને માત્ર ખુરશી ઉપર બેસી એસી ગાડીમાં ફરી અને એક ટીમ બનાવી અને નોડલ ઓફિસર અધિકારીઓ પણ ખાલી વાતો કરે છે, ક્યાંય પણ આરોગ્ય તંત્રના અધિકારીઓ પણ ક્યાંય જતા નથી। કમિશનર સાહેબે ખરેખર ખાસ કરીને આવા વિસ્તારની મુલાકાત લેવી જોઈએ। કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલી જામનગર મહાનગરપાલિકાને આજે જગાડવા માટે અમારું કોંગ્રેસ દ્વારા આજે ઢોલ નગારા સાથે આવવું પડ્યું છે। અત્યંત શરમજનક વાત છે કે ખાલી માત્ર કાગળો ઉપર જે કોઈ કામ થતા હોય કાગળ ઉપર જ થાય છે, ત્યારે આ લોકોને જગાડવા માટે, ચૂંટાયેલા પ્રતિનિધિને જગાડવા માટે, પદ અધિકારીઓને જગાડવા માટે આજે કોંગ્રેસ પક્ષ ઢોલ લઈને આવી છે। એ જો એના ઢોલથી એની નિંદ્રા જાગી જાય તો સારું છે, નકર આવતા દિવસોમાં કોંગ્રેસ આ વિસ્તારોમાં જઈ અને હું એવું માનું છું કે આરોગ્ય તંત્રએ ખરેખર આ વિસ્તારની મુલાકાત લઈ સ્ક્રીનિંગ કરવું જોઈએ, ત્યાં શું છે, એની કાર્યવાહી કઈ રીતે થાય, આ રોગોને કેમ અટકાવવા, આ રોગો ક્યાંથી ઉત્પન્ન થાય છે, આ કોઈ જાતની કામગીરી થતી નથી। એના હિસાબે નાના માણસો આ રોગમાં ભેડિયામાં આજે હોસ્પિટલમાં તમે જોવો કેવડી લાઈનો હોય છે, સામાન્ય દવાખાના હોય છે ત્યાં લાઈનો થાય છે। માટે ખાસ કરીને અમે વિનંતી કરીએ છીએ કે આવા માણસો આ રોગોથી પીડાય નહીં અને તાત્કાલિક આ રોગોથી જામનગર જનતાનો છુટકારો થાય।